રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8 વાગે છે. જય શ્રી કૃષ્ણ. વાહ છે પણ વાંચતું નહીં યાર, ઇસકો ભાઈ હિન્દોનો હે તો રાબેન સ્કૂલ રહેશે, હમણાં આવી 2-3 દિવસ છે. એટલે ભણવા જવાનો ટાઈમ થઈ ગયો. 8 વાગ્યા પછી જવાનું હોય. એને હજી 2-3 દી ભણવા જવાનું હતું, રક્ષાબંધન પછી. હજી કાલનો દી પછી રજા પડી, પછી હાતમની રજા પડી. ને આજ છે ગાય ચોથ. બાયુને બધી પૂજવા જવાની હોય અને જવાની છે. હા, એ બધી વસ્તુ જોઈ ભેરું કરી લીધી. ભાઈ દડો ભાઈ જય શ્રી કૃષ્ણ. હાલો કંઈક વહેલા જય શ્રી કૃષ્ણ થઈ જાય, કંઈક મૂળ આ છે ને બધું કામ કરી લીધું અને વરિયામાં ભીંસ માંદી થઈ ગઈ, ખાતી નથી એટલે એમાં કામ ડોવાઈ ગયું. અને આપણે જો ગાય માતાજી પૂજવાની સામગ્રી, અને આજ છે ગાય ચોથ. ગાય ચોથ હું વરસની રહું હું. આજ કંઈ રાંધી નહીં, ઘઉંની વસ્તુને કંઈ અડી નહીં. અને જો બાજરાના લોટના લાડવા બનાવ્યા ગાય માતાજી હાટું, પછી કપાહિયા અને દીવાથી ને કંકોલા ચડાવવાના, અને દૂધ પાણીથી આપણે પૂજવાનું હે. આમાં છે દૂધ પાણી અને ઢાંકી, અને આને લઈ જાઉં હું. મને માં ભેગા આવે છે, કેમ કે ગાય છે ને એ બહુ છેટ્યા છે. સેટ ગામની ઓલી પીછે છે, કે ત્યાં સેટ પૂજવા જવાનું છે. હાલો તો આપણે ગાય માતાજી પૂજી આવી. કામ જો કે વધુ વધુ બધું થઈ ગયું છે. અંજારીને પોતાને રહેવા દીધું, પછી ગાયને ગૌચરે મૂકવા જ આવી હોય ને તો મોડું થઈ જાય, એટલે પૂજા કરી આવી મોટી. હા, એ કપાહિયા દઈ દે. હા, એ મારે ને એ ખાવાની કપાઈ દિયો ની ખાવા બધો તો જરૂર કરો. શું નામ છે? ગંગા. વાહ, એ તો પછી ખાવાનું જડે એટલે તમને બોલે નહીં. જરાક દઈ દે, મીઠું મોટું થઈ જાય એટલે હાલે. હા બસ રેડી. હાલો. એમ તો હોજ અજાયણું લાગે ને, અજાયણું લાગે, બીજું કઈ નહીં. હા તો ચાલે. હા વાર્તા નથી આવતું ઘઉં લો. હા ઘઉં લો, આઈ ઘઉં લો. આનું નામ ઘઉં છે જ ને, ગૌલા ની આને દઈ દીધી ને બધાની. હાલે 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 હાલે. હા, એ અહીંયાથી આવતી રહેતો. હાલ ગોવાર, આપણે ગોવાર જ છે ગાયું ના. અમારે હમણાં જો આ 1600 રૂજવા નાખ્યા છે, વાટવામાં આવે છે એક ભાગ ગાયના ગોવાને દેવાનો, લાડવાનો. હું પરવા આવી હતી લાડવા દેવા, તમે હતા નહીં તે દી. ગાય પૂજીએ તમે જોયું એને વારે ગાય ગોવાની જ હતી. અને આમ ગાયને વાછડો એક કલરના નતા, પણ આપણે વાછડો હોય ને એ હાવ ઘઉંલો હતો, હાવ ઘઉંલા કલરનો જ હતો. અને
ગાય માતાજી છે ને જરાક આમ સાઈડમાં બાંધેલા હતા ને તે પરિક્રમા નથી દેવાની પણ પૂજાઈ નામી ગઈ અને હવે છે ને વાર્તા કરવી અને ગાયનું પૂજવાનું મહત્વ એવી રીતનું છે. આજ ગાયનું પૂજન કર્યું, વાછડાનું પૂજન કર્યું અને વાર્તાની વિધિ બધું એવી રીતનું છે કે હાહુ વચ્ચે આ વાર્તા છે જ. આમાં બધા જો રહેતા હોય ને ત્યાં સાંભળીએ, હજી નહીં રહેતા હોય ને કહી દઉં. હાહુ બે ઘરમાં રહેતી ને એમાં હાહુ નદીએ નાવા ગયા ને તે દિવસથી ગાય ચોથ. આગલે દી બધી બાયું નોતરી ગયું ગાયને વાછડાને, બીજે દી પૂજવા આવવા નથી હતી. હાહુ કહે કે વહુ બેટા કે હું નદીએ નાવા જાઉં હું તો તમે છે ને ઘઉંલો રાંધી રાખજો. એ કે ઘઉંલો રાંધી રાખજો. એને કહ્યું તું ઘઉં રાંધવાનું, ઘઉંનું વસ્તુ બનાવવાનું. અને ઓલી છે ને વારે એ વાછડાનું નામ ઘઉંલો હતું કેમ કે આપણે આજ પૂજ્યો ને એ કેવો કલર હતો એવો કલરનો ઘઉં જેવો જ હતો. હા, ઘઉંનો કલર હોય એટલે ઘઉંલો નામ હતું વાછડાનું. એને એમ કે આજ ગાય ચોથ છે ને ઘઉંલો રાંધવાનો હોય. હા, એની તો બિચારીએ માંડ કરીને મોયરો ને એને રાંધો ને એને ચોયડવો ને એને ઠીકરાની ગોરી હતી ને એમાં ચોયડવો. અને પછી ગાયું પૂજવા હાહુ આવ્યા હતા તો એ કે માં આજતા એ કે મને એ કે ઘઉંલો એ કે વેદ ગરવો એવો એ કે મોરવો એવો વહમો લાગ્યો એ કે એવા ઠેકડા મારતો હતો ને મને હાહુના ઘણ મરી રહ્યા કે ઓહો આ શું કર્યું. હવે જોઈને ત્યાં લોહીનું પાટોળું ભર્યું ખીલે અને હાંડલો હતો ને એમાં ઘઉંલો હા રાંધેલ પડ્યો. પછી એ બિચારા ગાય ગઈ હતી ચરવા એ બિચારા ઉકેડામાં દાટી આવ્યા હાંડલા હોતું એમને. અને પછી બાયું બધું પૂજવા આવી હતી. હાહુ બાયણા ખોલે ને કે શું જવાબ દેવો અમારે, શું કેવું કે ઘઉંલો કેમનો ગયો. ગા માતાજીને આટલી સત હતી ને ત્યાં ખબર પડી ગઈ કે મારા ઘઉંલા ઉપર કંઈક આફત આવી છે. એ દોડતી છે ને ઉકેડે પર બારી ગઈ, ઉકેડે હિંગણું માર્યું ને ત્યાં ઘઉંલો જીવતો નીકળ્યો. તેદીનું સત કહેવાય ગાનું. ત્યાંથી જીવતો નીકળ્યો. હા, જીવતો નીકળ્યો. અને જીવતો નીકળ્યો ને એના ગળામાં આંડલાનું કાઠું રહી ગયું. ટૂંકમાં આપણે દીકરાનું આંડલું હતું એમાં રાંધ્યો હતો. આંડલું ત્યાં ગાયે ફોડી નાખ્યું પણ એનો કાઠો હતો ને એ ઘઉંલાના ગળામાં રહી ગયો. પછી આમ વાર્તામાં બધું એવું આવે ને એ સાચી ઘટના થઈ તે દીનું એટલું મહત્વ છે ગાય માતાજીને ઘઉંલાને પૂજવાનું. પછી બધું ઓલી કે તમે કેમ બાયણા ખોલતા નથી, અમારે ગા પૂજવી છે. એ ઓલી તો બિચારી અને પછી ત્યાં ગા ઉમળીથી ધોડતી વાછડોને આવે બે પૂજવા હતી ઘેર. બાયું કે લઈ ગઈ કાન વાછડો તો એ આવે હમણાંથી આવે તી હાહુ એમ કે આતા એ કે અમારી મસ્કરી ઉડાડે. એ બાયણાને તળડેથી જોઈને ત્યાં હાચન ગા ને વાછડો બે. પછી એ કે આને કે આજે કે ફૂલના હારની જગ્યાએ કે આ ગરામાં આંડલાનો કાંઠો કેમ પછી આંડલાનો કાંઠો કાઢ્યો, ફૂલનો હાર પહેરાવ્યો ગાને વાછડાને. અને પછી હાહુ અમે બધી વાત કરી કે આજે મારે આમ થયું. અને તે દીનું ગા માતાજીનું સત એવું નકર પૂછતા હતા બહુ પણ તે દીથી પછી બધી બાયું રાંધતી હોય અને માલનું કરતી હોય ને બની શકે ને ત્યાં સુધી આ એક દી ગાય માતાજીને વ્રત રીએ. આખો દી ઘઉંની વસ્તુ કંઈ ખાય નહીં, ઠીકરાની વસ્તુમાં કંઈ રાંધે નહીં. એ દીદીને અને એને કૂટેડ્યો હતો ટૂંકમાં એટલે ધરીથી ને કૂટેડ્યો ખાંડવાનું નહીં. એટલે આજે રસોઈ નહીં બનાવું. ઘરમાં ઓલો હતો થાંભલો બાંધીને થાંભલા હોય ને બાંધ્યો કે આપણો ઘઉંલો તો અફારો થાંભલામાં બાંધ્યો તો ત્યાં માંડ મને મોરવા દીધો. અરે વખતે તા હું કીધી આ હે ને સત્ય ઘટના થઈ હતી. અને તેદી હે ને આવતી ગાય પૂજતા, રૂંઢે પૂજતા, આવતી ગાય પૂજતા. એ તો આજે અમે ગયા હતા ને નણભાઈ કહ્યું એ બાઈ કે તો બેન કે મેળ ના પડે આવતી ગા. મારું મન હતું કે આવતી ગા પૂજવા થાય છે બહુ ધર્મ તેથી હે ને ઈ ગા ગૌચરેથી ગા આવતી રહી ને પછી પૂજતા. અને આજ તો હવે હવારમાં પૂજે. આ ઓલો ઘઉંલો ખંડાઈ ગયો ને તે પછી નક્કી કર્યું કે હવારમાં પૂજી લેવાની. ગાય ને વાસળો કોક આવું વરી બીજી કોક વહુ કરીએ તો નકર આવતી ગાવ રૂંઢે આવે ને તઈ પૂજે. વર્તી ગા એટલે 5 વાગે ગૌચરેથી પાછી આવે ઘેર આવે ને તઈ પૂજે. તે ઓલી હાહુ હતા કમાડ બંધ કરીને હવે શું જવાબ દેવો. આખા ગામની બાઈ એક જ ગાય ને વાસળો પૂજવા જાતી વરહની બ્રાહ્મણ ને. એ કે ગોરાણી માં તમે કમાડ ઉગાડો, તમારી ગાય આવી, બદુડો તમારો કાઠો એ કે આંડલાનો આ બદુડો ક્યાં એ કે ઉકરડામાં ઓખર કરવા ગયો તો તઈ હાહુ નક્કી થયું ઉકરડામાં ડાયટો તો ગાય માતાજીને સતથી વાસળો થઈ ગયો હાજો.
પછી હાહુ હવે વાત કીધી હતી તે દીનું જો થાંભલાવાળું ઘર હોય એમાં ના રાંધવું, દાંતરડેથી ના મોરવું, તાવડીમાં ના ખાવું, આપણો ચૂલો હાલતો હોય એમાં નહીં, તવીથો નહીં, લોઢાની વસ્તુ નહીં, ઘઉંની વસ્તુ નહીં, કોઈ વસ્તુ ઠીકરાની નહીં. વસ્તુમાં ટૂંકમાં આપણે રાંધતા એ ઠીકરાનું આંડો હતો. ઠીકરાને તો હવે આપણે હે નહીં ને ઠામણા ના નાખવા. તો જો જ મેં ગોરી ચાહ ના કરી, મારથી કિંમત ચાહ મેં કઈ મારથી ના ખવાય ગોરી ચાહ બરાબર કરી, ના કરી આંડા કરી. અને એટલે એવું હોય ગાય જો ગાયનું સત એટલે સત હતા, રીતે છે? રહેવાતું જ નથી. આ હારું જો કે આખા ગામમાં ગોતવા ક્યાં જાવી, ગાયું નમરે ઘેર. ગાયું બહુ તો છે. અને હવે તે દીધા ગાયું હતી. વચમાં ગાવું હાવ ઓછું પડી ગયું ને, હવે પાછું મંગાવ્યું. હવે તો બધે પાછી વળી પાછી હવે ગામમાં હવે ગોતવા પાછી એટલે ઘેર જાવી. ઘેર છે ને દોવા ના દેતી હોય ને તો ઘેર ગાય હોય, ગાય હોય, બધુડી તો હોય જ છેલ્લે સેવા. આપણે કેમ હે આ હા સુરભી એને અમારે ઘેર ઘેર. વધી ગયું. હા હાલો, અમારે સ્કૂટી છે ને 2 દિવસ પડી હતી. કાલે નું બધું સામાન લઈ આવ્યો ફિટ કરવાનું લેવર ને એ હવે આપણે ઇલેક્ટ્રિશિયન આગળ લઈ જાય ફિટ કરાવી આવી તો સ્કૂટી થાય હાલતી. અમારે મન્નતભાઈ જાય છે મામાને ઘેર, બેક દી રહી આવે અને દાદા પાછા આવે ને એની મોર આવતો રહીએ એટલે વેલો જાય છે. ઉલેથી આવતો રહે, એક દી જ રહેવાનું. હે હું જાઉં મૂકવા મામા આવશે થોડે સુધી સામું. કે હાલો, બપોરના 2 વાગ્યા છે અને અટાણે આવ્યો હું ધારીએ. મન્નતને મૂકવા ગયો તો અને મામા આવ્યો તો સામો તેડાવા. આવતામાં નહોતું જવું પડ્યું. ધારી અટાણે છે ને ફુવારા ચાલુ કરવા આવ્યું. લાઇટ આવી હતી નહીં સવારની, અટાણે આવી બપોરે. અને બોલો ગોયરાવાળો વિડીયો તમે જોયો, એ હલવાયેલ પડ્યો હતો કટકો, પછી આમ કાઢી નાખ્યો હતો. એમાં તમારા કોમેન્ટ આવ્યા હતા કે ડીઝલને નાખો. એમાં હાજી વાત, ડીઝલને કંઈક નાખ્યું હોય પેટ્રોલ કે તો નીકળી જાય, પણ અમારા પાસે મુદ્દા માલમાં હાજરમાં કંઈ ડીઝલ કે કંઈ હતું નહીં. પછી અમે કટકો બદલાવી નાખ્યો, એને મેળે પછી નીકળી ગયો. હે હા, આપણે 23 નંબર માંડવી. વચમાં તો હારની ખબર નથી પડતી. અને છે ને લગભગ મારું મને કે 9 દવા હવે છાંટવી જો હે. હાલા વરહેતા બધા હે, 20 21 છે, ગણ્યા નથી પણ 20 21 છે. એક ફુવારામાં કંઈક એવા કચરા આવી ગયા લાગે જો. ઓલો એ વારી ચોખ્ખો કરવો જો હે. અને આપણે આ ફુવારાનું આ 3જું પાણી વહી જાય છે. એક પટ્ટો અહીં સુધી પુગાડી દીધો ને, બીજો પટ્ટો 3જા પટ્ટામાં લગભગ પૂગી જાય. પાણી આવે નથી હો, હા થાકી ગયા. આ તો 2 દિવસથી પડતો રહેતો નહીં, કેટલું થયું હોય હું પાછું જોવા નથી ગયું. પણ ફુવારામાં વળી હાલ છે 2 કલાક, એમાં પાણી છે. તો જ્યાં પાણી છે એટલે વળી ઉલારો ભરાઈ જાય. આમ ધીરે ધીરે કદાચ 3જું પાણી પૂગી જાય. ને રેડા ઝાપટા આવે છે વળી. સવારે થોડાક આવ્યા હતા, આજ બહુ નથી આવ્યા. કાલ છાટા નામી હતા, આજ થોડાક આવ્યા હતા. એવું ચાલુ રહીએ ને તોય તાજું ને તાજું રહીએ. માંડવીમાં અટાણે કંઈ ઘટતું નથી એવી નરવાય છે. ઈર બીર હતી એ બધી અહીં મરી ગઈ છે. વાત આપણે 2 દી દવા મોડી છટાણી અહીં મરી તો ગઈ છે, પણ અહીંયા હજી કોરતી આવે ને આ માંડવી બધી કોરી ગઈ. અટાણામાં ઈર કે ક્યાંય દેખાતું નથી. જો કે ઈર હોય તો માછલો જે કોર હોય ને નવો એ ખાધેલ હોય જ, પણ નથી ઈર. માંડવીની રોનક એમ છે, પણ હવે જો વરસાદ આવી જાય ને તો કંઈ ઘટતું નથી એવી છે. અને આ આપણે 23 નંબર માંડવી છે, 9 ઓવર વાવ્યું નહીં. પાણી હવે છે ને વાવમાં હાવ તરે ગયા જવતા. એ જો આવક છે ને, આવક જો છે ને ત્યાં આપણે તરી છે એમાં ફૂલ આવતું. હવે તો ટૂંકમાં ઘટી ગયું હે, તર ખાલી થવા માંડ્યું એ પ્રમાણે. વાવું નહીં હવે કંઈ વાક ના કહેવાય એવો બધો કંઈ મેં નહોતો. અહીંયા તો ધારીએ રહે ને, મેં આખા વર્ષમાં 2 મહિના થઈ ગયા ચોમાસું બેઠું ને આપણે વાવણી કરીને, અને પૂર થયો નથી. ખેતરું બારા પાણી નથી નીકળ્યું. આટલો મેં અમારા અહીંયા હતો. તો એ વાવું ટૂંકમાં મહિનો દીથી છાંટો પડ્યો નથી. હવે જા 2 દિવસથી આ છાંટા પડે છે ને, એ જ સાચા. તો એ નામી ટાઈ ગયું આવું. આપણે આ ટૂંકમાં પડા ને 3જું પાણી આમ ધીરે ધીરે પુગાડી દે છે. બહુ જ કહેવાય ને ફુવારાથી, ઊમતા નહીં. છૂટું આપ્યું તો એ પાયતા દે હતું ત્યાં સુધી ત્યાં રહેતા જ. હવે ધીરે ધીરે ઉલારો થાય જે થાય આમ ફુવારાથી ટોચી. મારે ઉલારો કાઢવાનો તો એ ધારીએથી ઉલારો કાઢી અને આવતો રહ્યો. હં ને અમારે છે ને આજ ભેંસ જરાક વધારે બીમાર થઈ ગઈ છે. ખાતી પીતી કંઈ છે જ નહીં, સવારનું ખાધું પીધું નથી. તો પાણીનું તગારું ત્યાં રાખ્યું એમનેમ છે, પીધું નથી. બીજું કંઈ નથી ખાધી, નહીં કપાહિયા કે
રોટલો કે કંઈ નથી ખાતી. એને ડૉક્ટરને ફોન કર્યો હે, આગળ આવે છે. આપણે તો એમાં પછી ખબર ના પડે કે દેશી દવા કરવાની હતી, કારેજીરી ખવડાવી ને અજમા વાળો રોટલો ખવડાવ્યો ને એ બધું હું કરી દીધું. કદાચ દાંત અંબાણા હોય ને તો અજમા વાળો રોટલો ખવડાવે ને તો એમાં ફાયદો થઈ જાય. એ બધું કર્યું પણ તો એ કંઈ ફાયદો નથી થયો. હવે ડૉક્ટરને ફોન કર્યો, આગળ ડૉક્ટર આવે છે દવા દેવા. ઊંધાના 6-5 થયા હે, ખબર નહીં હોતું. અને હે ને દાદાને ફોન આવ્યો હતો, વાતો કરો હે. દાદા આવ્યા તો વડામાં આવ્યા ને તો ફોન કર્યો, દાદાની વડામાં આવ્યા ને તો ફોન કર્યો હે. આપણે હે ને બે હમણાં 2-3 દિવસે જાજરી હતી તે ડૉક્ટરને ફોન કર્યો હતો ને તો ડૉક્ટર આવ્યો હે. હાલા હાલા કરશન નામ છે એટલે જય શ્રી કૃષ્ણ કહેવાય નહીં અને કરશનને આવકારો દેવાય નહીં. વારે વાહ કરશન તું તો તું ભત્રીજાની ઇજ્જત શું છે? આમ થોડું કરાય દીકરા કઈ બાટલો ચડાવ્યા. ટૂંકમાં તાવ આવી ગયો બેન, બીજું કંઈ નહીં. કાલનું કંઈ એટલે કશું ખાધું નથી. ઓલફર માંદી થઈને તે પાણી પી લેતી, આજ ફેર પાણી નથી પીધી. આજ સવારનું પાણી બંધ. હા મીઠું છાંટી દીધું આપણે. દવા થઈ ગઈ એટલે એને પરબારો માંડી હતી ખાવા. થોડુંક ખાધું. હા હળપ નથી, જરાક આવી જો માથે ને મીઠું છાંટવાનું કહ્યું હતું. જો 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 તો હડપે નહોતી.